આ ગાયની દોવાનું બાકી છે, જો હું ભરેલું જ છે જો. અને આવી ગઈ ગાય માતાજી હોય અહીંયા. You're right. આ બધું ફાર્મિંગનો સામાન જો મસ્ત વાડિયું ખેતરું મસ્ત. તો આવી રીતના પ્રોસિજર હોય. આ 1 2 3 4 મશીન છે. આપણે વારાફરતી ગાય ઉભી રહેતી હોય અને ધોવાતા હોય. जय हनुमान ज्ञान गुण सागर जय कपी सती हूँ लोक उजागर राम दूत लखुमित बलराम अंजनी બધા જો જૂનવાણી બધાય સામાન અહીંયા પડ્યા કેટલા વર્ષો પહેલાંનો એ છે આ બધું. અને આ લોકો ધોઈડિયામાં એક છે ને બહુ ખાસિયત હોય, આ લોકો વસ્તુ બધી હાચવીને બહુ રાખે. આ બધાય પડ્યા છે ને આ જૂનવાણી એકદમ કેટલા વર્ષો પહેલાંના એ છે. તો એ લોકો બધા આ રીતના હાચવીને રાખે. અને જો આ ગાડી બી કેવી છે તમને બતાવો, બહુ જૂનવાણી ગાડી છે જો. એને ઢાંકેને રાખી પણ એ આ રીતના જો હાચવેન રાખી તો દેખાતી નહીં. તો હેલો એન્ટિક પીસમાં બહુ માને છે. અને જો મેન રોડ છે મસ્ત મસ્ત. સમરમાં તો એટલી મજા આવે અહીંયા ભાઈ, છોકરા અને લઈને આવો તો એ આવી શકાય. અને આ મેન સિંગલ પટ્ટી રોડ છે, ટૂંકમાં સિંગલ એટલે કે નાનો રોડ છે. અને આ બાજુ ચારે બાજુ ખેતરું જ છે જુઓ. આ બાજુ ખેતરું છે, જ્યાં નજર પડે ત્યાં સુધી ખેતરું છે. જો આ બાજુ ખેતરું છે, કેટલો મસ્ત વ્યૂ છે. અને જો આ બાજુ મસ્ત મસ્ત ખેતરું છે, ખુલ્લા પટ છે ટૂંકમાં એમ જુઓ. ચારે બાજુ અહીંયા બધાને ગાયોને સરવાનું જ છે. અહીંયા કંઈ વાવતા નથી આમાં આ લોકો. જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી ખેતરું છે જો દેખાય. તો આવું કંઈક છે મસ્ત મસ્ત. અને મિલ્ક શેકની મજા લઈએ. તો આવજો, તમે બી આવજો. कंठ लगावे नारद सारद सहित यही नारद सारद सहित यम कुबेर दिगपाल जहां. ગાયું દવાના મશીન છે આ. તો અહીંયા ગાયોને આ રીતના ધોવે. આ મશીન છે ગાયોને ધોવાના. અને અહીંયા દૂધ બી હમણાં ડેરી છે આપણે ત્યાં, એ લોકો દૂધ આ રીતના વેચે છે. રામ રામ સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ હર. તમે બધા મજામાં છે? ભગવાન માતાજી બધા રક્ષા કરે. વિલેજ મિલ્ક ફાર્મ નામ છે. અને આપણે આવ્યા આજે એની મુલાકાત છે. તો આ બધા મશીનો છે જેમાં ગાયોને ધોવામાં આવે, ઇલેક્ટ્રિક ગાયોને ધોવામાં આવે. તો જો આ એક ગાય અટાણે ધોવે અહીંયા, તો હું તમને બતાવું. આ રીતના ધોવાઈ જાય એટલે આસરમાંથી ઓટોમેટિક મશીનમાંથી નીકળે છે. જો એક આસરમાંથી મશીન નીકળેલું, બીજામાંથી નીકળેલું. અને જો ગાય માતાજી અહીંયા
કોઈ નંબર અહીંયા કોઈ કંઈ નહીં જવાનું જ્યાં આમાં દૂધ જતો હોય આ નળીમાંથી. અને આપણે ભાઈને પૂછવો પડે અહીંયા કંઈ પણ આપણે ક્યાંય જઈએ તો એ લોકો પરમિશન આપે તો જ આપણે વિડીયો બનાવે. તો એ ભાઈને પૂછ્યું અને એ ભાઈ કે વાંધો નહીં. તો જો હજે 2 આસરમાં હે દૂધ, જ્યાં સુધી દૂધ નહીં નીકળી ત્યાં સુધી મશીન મૂકીએ નહીં. એટલે આ રીતના અહીંયા ગાયોને દોવામાં આવે. અને આવું કંઈક મશીન હોય અને આ ફળી ઓટોમેટિક જ ગાય આવે ને ઊભે જાય વારાફરતી વારા. અને આ અંદરનો કંઈક ભાગ છે ત્યાં બધી ગાયોને દોવામાં અને બધી સાફ સફાઈ હાલે. હજી જો આ બધી ગાયું છે વારાફરતી વાર આવતી હોય અને એ દોવાઈ જાય નીકળતી જાય. તો આ રીતના છે. અને આ બધી ગાયોને ખવડાવવાનું હોય અહીંયા બધા સાંજે બધીની બાંધી દઈએ તો ઓટોમેટિકલી અહીંયા આવે જાય લોકો ગાયો. અને જો આ બાજુ આવે એ ઓલી ગાય ધોવાઈ જાય એટલે એ પાછી ઓટોમેટિક હોઈ જાય મશીન. અને આ સરું બધું ધોવાય આગળ આપણી જો એ ચાલુ છે તો બતાવીશું. આ 2 વારા ફરતી આવી ગઈ ઓલી ધોવાઈ ગઈ એટલે એ જો ઓલી ઓટોમેટિક હોઈ જાય. ને જો આ ગાયની દોવાનું બાકી છે જો ભરેલું છે જો. અને આવી ગઈ ગાય માતાજી હોય અહીંયા. વારાફરતી વારા જ્યાં ઊભી રહી જાય ઓટોમેટિકલી કોઈ નથી ગોવાર કે કોઈ નથી. જો ઓલી ગાય આગળ ધોવાઈ જાય એટલે આ ગાય આવી જાય. અને આ 3-4 મશીનો છે બંને. તો એ આ બધા વારાફરતી મશીનો જો આ પછી ઓટોમેટિકલી મશીન નીકળી જાય. આપણે જો આ નીકળેલું એવી સાફ સફાઈ થઈ જાય. જો જો બીજી ગાય આવે ને ઊભી રહી જાય આપણી એટલે એના આસરું ધોવાય. જો તમને બતાવો આપણે એક્ઝેક્ટ ઓલી ગાય નીકળે ગઈ, આ બીજી ગાય આવે ગઈ. જો જ્યાં સુધી બધું કમ્પ્લીટ ધોવાય છે નહીં ત્યાં સુધી મશીન લાગી છે જ નહીં. જો આ એવું જો ત્યાં ગઈ જો આસરું ધોવાયો. એક આસર કમ્પ્લીટ સાફ કરે મશીનથી. જો સેન્સર ઉપર હાલતા હોય મશીન ઓટોમેટિકલી આસરમાં સાફ થઈ જાય. જો આ રીતના ઓલા મશીનોમાં બધા હવે ચાલુ થઈ ગયા ધીરે ધીરે. ગાયોનો ટાઈમ થતો જાય આવતી જાય ગાયું. અને આપણે ટાઈમે જ આવ્યા ગાયોને દોવાનો ટાઈમ તો એવા સાફ થઈ ગયું. એવી ઓટોમેટિકલી સેન્સરથી આસનમાં લાગે છે. તો લાગે છે પાછું ઓટોમેટિક પકડે જ ગયું. રેલ ચાલુ થઈ ગયું. તમને દેખાતું હોય આમાંથી ટાઈપમાંથી જાય મિલ્ક દેખાતું હોય કે એની ખબર નથી. એ આસરું ધોવાઈ જાય એટલે સાફ થઈ જાય. અને જો આ રીતના અહીંયા ગાયોની ધોવામાં આવે. આમાં મિલ્ક જાય પછી મિલ્ક આ ફ્રેશ મિલ્ક આ લોકો વેચે અહીંયા. અને જો વારાફરતી બધી ગાયો આવે છે. અને જો આ બીજું મશીન ચાલુ થઈ ગયું અહીંયા. આ બીજી ગાય આવે ઊભી રહી જ્યાં અહીંયા લાઈનમાં આવતી રહી. એવું અંદરનો ભાગ છે. આપણે બારોબાર અહીંયા છે એટલે ટૂંકમાં જ્યાં બી ચાલુ થઈ ગયું.
તો આ બી દવા ચાલુ થઈ ગઈ. અને આમાં તો આ રીતના એની પ્રોસિજર હોય ગાયોની દવાની. તો આવી રીતના પ્રોસિજર હોય. આ 1 2 3 4 મશીન છે. આપણે વારાફરતી ગાયો ઉભી રહેતી હોય અને દોવાતા હોય એવું બધું છે. હાલો તો મિલ્ક લેવા આપણે જઈએ. જો રાઈટ. હાલો. અને જા ડોગી આવ્યા બતાવો. હાલો. આયુ પંજાબી ને આવો કંઈક મસ્ત મસ્ત ફાર્મ હે. અને અહીંયા પાર્કિંગ છે જેલપુર. મેન રસ્તા ઉપરથી આવીએ એટલી લેસ્ટરથી ખાલી 3 માઇલ જ છે. મસ્ત છે. વિલેજ ફાર્મ ડેરી. અને જ્યાં આ બાજુ ગાયું ઊભ્યું અને એ વારાફરતી દોવાના ટાઈમે એને અંદર અહીંયા જાય. જો ત્યાં આપણે આખરી ગાતા એ ગાયોને દોવાનું મશીન છે તો ત્યાં દોવાનું ચાલુ હોય. અને આ રીતના બધી ગાયો જો અહીંયા ઊભ્યું એ વારાફરતીનો ટાઈમ થતો જાય એટલી બધી એક એક કરતી ત્યાં દૂધ દેવા વ્યૂ છે ગાય. આ દેશમાં છે ને માણસની કંઈ જરૂર પડતી જ નથી એટલી બધી. ઓટોમેટિકલી બધું ઢોર બી સમજે છે અને ગાયું બી ઓટોમેટિકલી દૂધ આપે છે. આવો હોય રામરાજ. અને જો આ મેન રોડ છે, ગામડાનો મેન રોડ છે. આ ગામડાનો મેન રોડની બાજુમાં જ છે અડેન. તો એક લેફ્ટ ટર્ન કરો એટલે આવી જાય વિલેજ ફાર્મ ડેરી. એવડી છે. અહીંયા મિલ્ક વેચે. વાહ મિલ્ક ગાય કાઢે. અને આ છે વિલેજ ફાર્મ ડેરી, ફ્રેશ ફાર્મ મિલ્ક. હાલો આપણે અંદર જઈએ અને જોઈએ મિલ્કનું પ્રાઇસ કામ છે તમને બી બતાવવા. મિલ્ક શેક કઈ છે ને, મિલ્ક શેક કઈ છે, મિલ્ક એ મળે અને મિલ્ક શેક એ મળે. તો આ જો ફ્લેવર અલગ ફ્લેવર ખુલી છે ને, પૈસા નાખે તો ખુલ્લું. આ કાર્ડથી પે કરવાનો હોય. તમારે જે ફ્લેવરનું જતું હોય તો આ બે લીધા આપણે મિલ્ક શેક. અલગ ફ્લેવરના ઘણા બધા મિલ્ક શેક મળે આ રીતના. ડબલીનું પ્રાઇસ કામ 150. તો આ પ્રાઇસ છે 150 આના એકના. થોડુંક મોંઘું છે તો મિલ્ક શેક છે એટલે એ લોકો એટલી પ્રાઇસ લે છે. આ જાતના આ ઉપરના હે મિલ્કના હે એની પ્રાઇસ લખે છે એમાં છે. તો આ એની પ્રાઇસ છે અલગ બોટલ ઓફ 1 લીટરના 240. અને ફ્લેવરવાળાનો વધારે હોય. બાકી જે 1 લીટરના હે 240. આ કાચની બોટલ છે એના 240 છે. ફ્રેશ મિલ્ક જડે તમારે કોઈ લેવું હોય તો આ આવે હગો. અને આ બાજુ કુદરતી દ્રશ્ય મસ્ત જોવાની બી મજા આવે, છોકરાઓની બી મજા આવે. અને જો આ પાછળ ગાયું ઊભ્યું એનું જ ફ્રેશ મિલ્ક વાં આપણે આગળ તમને બતાવ્યું એ દોવે ત્યાં. અને અહીંયા આવે આ ઓટોમેટિક ફિલ થાય અને આ મશીનમાંથી તમે પૈસા નાખે અને આમાંથી કાર્ડથી કાઢ લ્યો. કોઈ માણસની કાંઈ જરૂર પડતી જ નથી આ દેશમાં. આવું બધું અહીંયા જો ઓટોમેટિકલી ચાલે. અને મિલ્ક અહીંયાથી નીકળે. આ મિલ્કનું મશીન છે. અને આમાં તમે બોટલ મૂકીએ આપણે અને પૈસા અહીંયા પે કરવાના હોય. આના જાજી એક જ મિનિટ. અહીંયા કાર્ડથી પે કરવાના હોય પૈસા. અને જો હા હે સોરી ઓલા મિલ્કના ફ્લેવરવાળાના 240 છે. પણ આ 1 લીટર મિલ્કના 140 છે. 500 mlના 90 pence. મિલ્ક શેકના 220 છે. એવું બધું અલગ પ્રાઇસ અલગ ફ્લેવરની હોય. પણ જે નોર્મલ મિલ્ક છે એના 140 છે મોટી બોટલના. તો આ રીતના આની પ્રાઇસ છે. તમારે જો કોઈની આવવું હોય તો આ બાજુમાં જ છે. લેસ્ટરથી 4 માઇલ થાય ને, લેસ્ટરથી 4 માઇલ છે. અને મસ્ત વ્યૂ છે. આવજો તો.
ફાર્મિંગનો અહીંયા સામાન પડ્યો મસ્ત મસ્ત ટ્રેક્ટર જોરદાર છે. આ બધા નાના નાના ટ્રેક્ટરો છે મસ્ત મસ્ત. યુ રાઈટ. આ બધી ફાર્મિંગનો સામાન જો મસ્ત વાડિયું ખેતરું મસ્ત. આ બધો ફાર્મિંગ સામાન છે મસ્ત. અને આ ફજી ફાર્મિંગ અને આ ખેતરું છે ત્યારે જો આ ટ્રેક્ટરના ઓલા ખીપા મારવાના ખેડવાના. અહીંયાથી ખેડે મસ્ત. કેટલા છે દાતા? 2 4 6 8 10 12 છે. 12 થી 36 જે વાહન રોટા બી અલગ. અને આ બી એવું છે કે બહુ મસ્ત બધી વસ્તુ, બધી પુરાની જૂની ને આ બધી જૂનવાણી બી છે અને નવી બી છે. આ બધા જૂના છે ટ્રેક્ટર. ખેતરું અહીંયા બધું કામકાજ બી હાલતું હોય અને ગાયું દોવાનું બી હાલતું હોય. મિલ્ક શેક કઈ મળે મસ્ત મસ્ત. રાઈટ. અને એકદમ નાઇસ ફ્રેશ અને મસ્ત છે. લેસ્ટરથી જસ્ટ 3-4 માઇલ 4 માઇલ આવજો. વિલેજ પાર્ક મસ્ત છે. ફ્રેશ મિલ્ક જળે અને મિલ્ક શેક જળે. એન્જોય. હાલો તો પાછું એક નવું લઈને આવી. જય માતાજી, જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત. અષ્ટ સિદ્ધિનો નિધિ કે દાતા અષ્ટવર્ગી જાનકી માતા રામ રસાય સદા રહો રઘુપતિ કે દાતા સદા રહો રઘુપતિ કે પ્રભુ તુમરો ભજન મેરે રામ કી कृपा जन्म जन्म